ગીર સોમનાથના વેરાવળમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો। ખેડૂતોના મુદ્દે અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા। ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની અમિત ચાવડાએ માંગ કરી। સરકારની તિજોરી પર ભારણ આવતું હોય તો કોંગ્રેસ એમએલએ પગાર નહીં લે, ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકારની વાર નથી લાગતી, આ વાત અમિત ચાવડાએ કરી। આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રના ખેડૂતોની મુલાકાતે આવશે અને અમિત ચાવડાએ ટ્રેક્ટર પર સવાર થઈને યાત્રાનો પ્રારંભ કરાવ્યો। વેરાવળથી શહેરના રાજમાર્ગો પર આ યાત્રા ફરી સોમનાથ ખાતે પહોંચી અને સોમનાથ મહાદેવના દર્શન કરી યાત્રા તાલાલા તરફ પ્રસ્થાન થઈ છે। કોઈ સરકારમાં બેઠેલા લોકો એમ કહેતા હતા કે આવી રાહતો આપવાથી, આવા દેવા માફ કરવાથી સરકારની તિજોરી ખાલી થઈ છે। તો એક વિપક્ષ તરીકે અમે કીધું કે તમારી સરકારની તિજોરીને જો બહુ ભાર પડતો હોય, ઉદ્યોગપતિઓ માટે રાહતો આપો છો, લાલ જાજમ બિછાવો છો, ત્યારે તિજોરીને ભાર નથી પડતો, પણ આ જગતના તાત ખેડૂતો માટે જો તમને તકલીફ પડતી હોય તો એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી તમને કહે છે કે જાઓ તમે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરો। અમે કોંગ્રેસના ધારાસભ્યો એક પણ રૂપિયાનો પગાર તમારી પાસેથી નહીં લઈએ। અમારા તરફથી આટલું તમને સહયોગ છે। તમારી તિજોરીમાં જો પૈસા ખેડૂતો માટે ખૂટી પડતા હોય તો કોંગ્રેસના ધારાસભ્યનો પગાર જતો કરવા તૈયાર છે, પણ તમે જાહેરાત કરો કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરીશું। અમે જ્યાં સુધી ધારાસભ્ય છીએ ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર તમારી પાસે લેવા નહીં આપીએ।